તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા પિન નખાઈ દીધો બલ્બ ખાય નખાઈ દીધો દર્શન કરી લીધા અને હવે આપણે જય માતાજી મિત્રો, આપણે બે આવી ગયા આવીને વૈકણ મંદિરે દર્શન કર્યા અને બળું પણ આપ્યું હોય. તો જય માતાજી, આપણા રોહિતભાઈને ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે. ખરેખર ભાઈ પણ પ્રગતિ કરતો હોય એટલે કોંગ્રેચ્યુલેશન, અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના અને પૂર્વાભાઈ સતી માતાને પણ પ્રાર્થના. અને આજે રોહિતને એટલી ખુશી છે, એટલી ખુશી અમને છે કે ગૂગલ એડસેન્સ પિન આવે ને એટલાથી પૈસા ચાલુ થઈ જાય. સાચી વાત, સાચી વાત. યુટ્યુબરને ખબર પડે. લગભગ પહેલી વખત આવ્યા તો એ વખત અમે અમારી આખી ટીમ નાચવા કૂદવા મળી હતી અને બધી માતાએ દર્શન કરવા ગયા હતા, અથવા આખું એક વિડીયો કોમેડી બનાવ્યું હતું. તો રોહિતને આપણે કહીએ કે રાધેભાઈ જોડે ગૂગલ એડસેન્સ પિન ના કહી દે. બરાબર, કશું વાત. ખૂબ ખૂબ આભાર આખી ટીમ તરફથી. હા, તમારી ટીમને ખૂબ ખૂબ આભાર, બહુ સપોર્ટ કર્યો હોય. તો આપણે હવે વાંચી જાઓ આપણે રાધેભાઈ ફાઈન તો બનાવી દે બ્લોગમાં. જય મિત્રો, આપણા દિલીપ મળી ગયો રસ્તામાં અને ઇલ્લો કોંગ્રેચ્યુલેશન તો કોઈ યાર. હા, ઓકે, કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ. હા, પેમેન્ટ ઉપાડી આવો ના એટલે ઝપકી લે તો. હા, વિનુભા તો જો ગાયો હાકે છે. જય માતાજી. જય માતાજી. અને એ લોકો કેવું કે બે શબ્દ આપણે મિત્રો તને તારી કોમેન્ટો બહુ આવે છે એમ કે કોક કે મારા વિડીયોમાં આવી જાય ને એલું બોલજે કોક કે યાર શરમ આવે. બિસ્કિટ લઈ આલો, બિસ્કિટ લઈ આલો. એલું જય માતાજી કહી દે. તો જય માતાજી મિત્રો, અમે બે જણા શૈલેષના આ શેરથી આવી ગયો તે શું લેવા જઈએ કરવા જઈએ આપણે રેશન ચૂંટણી કામમાં સુધારો એમાં સુધારો કરતે કરતે અમારો સુધારો થઈ ગયો. આ ધક્કા કહીએ કે ચૂંટણી કાર્ડમાં મારા એડ્રેસમાં લોચા પડ્યા છે. હું વહાપુર લખી જ નહીં ને એમાં કોઈ ડફોડા છે તો અમે આ ધક્કા થઈને મરી ગયેલા. પકવાન ખાવા આવ્યા છીએ તો પકવાન ખાઈને પાછા અમે જાઓ એ ભાઈના ફાયર થોડો એના બધું પૂછી અને પછી આપણે એ પટેલભાઈ બહાર ઘરે જતા રહીએ. તો મળીએ બનાવી બ્લોકમાં. જય માતાજી. તો મિત્રો જોઈ લો પકવાન આવી ગયા અને અમારા થોડું તો રાખી લીધું હોય, બહુ વધારે લાગી રહી. કેવું લાગે ભાઈ કે સારું હોય ને? સારું સારું. તો આપણે ખાઈને મળીએ બરાબર. તો બનાવી બ્લોકમાં. જય માતાજી. તો જોઈ લો મિત્રો, હરિભાનો પોસ્ટર લાગી ગયું આપણા ગાડીમાં. શેનો શેનો કોને તો વાના અત્યારમાં હું એવું કોઈ ના હોય તો આપણે અત્યારે નાખવાનો નહીં, પણ કાલ સવારમાં નાખશું. અત્યારે તો ખાલી એડિટિંગ કરશું. જોઈ લો આ બાજુ આખું બતાવો. કમ્પ્લેટ બની ગયું. ઉપર જોઈ લો આ બાજુ બાકી છે. તો રણુજા જવાનું હોય તો તમે ડોકમાં જોજો આવી જાય. તમારા મંચુરિયનનું કામ કઈ છે તો મળીએ મોડા. પિકઅપ ડાલા જુઓ પેલું ઊભું હોય ને આપણે કોઈ આવી ગયા ભાઉભાઈ ઓછો મોહરતા આવી જાય. પિકઅપ ડાલાને પોસ્ટર ચોટી ગયા બધા ફર્સ્ટ ક્લાસના. તમે હોઈ ગયો તો દાળ તમે એટલે પણ અત્યારે શું કરો રાતે અમે 2 વાગે ઊંઘીએ. 3 વાગ્યા 4 હતો નદીમાં. શું કરે રાતે ગાય મરી ગઈ હતી ને સેવા. ના બરોબર રજૂ કરવું પડે ભાઈ. સેવા કરશો તો મળશે મેવા. તો મિત્રો આપણે હવે સવારમાં રણુજા નીકળવાનું હોય બરોબર. એટલે બધી તૈયારીઓ કરવાની ચાલુ કરીએ. જો ગાડી આપણે સર્વિસ વર્વિસ થઈ જઈએ, ફર્સ્ટ ક્લાસ કરી નાખીએ. તો હવે આપણે
મોડા શું શું બધું વસ્તુ લાવવાનું બધું બતાવશું. તો બના રહેજો બ્લોગમાં. શું ખાય મેં ખાવા આખું હાલતો તો નહીં ખાધું. કાચા મંચુરિયન તું એ ચોર જ છે. હું જોર નહીં, મારા સ્પેશિયલ અનિભાઈ મોકલાવી કે નિલેશભાઈ ઉપર જઈને 2 મંચુરિયન આપજો એટલે આ ભાઈ આલે. ઓકે ખાઈ લો મોજ કરો. એ પહેલા મને ચેક કરાવવાની હતી તો નિલેશભાઈ તમે ટેસ્ટ કરો કે આ બધા પછી અમે કસ્ટમરને આપીએ. હા તો મિત્રો આરે આપણા નિલેશભાઈ ને દિલીપ 2 જણા રોજ મંચુરિયન ટેસ્ટ કરી. અનિલનું આપણે જે બનાવી ડેલી ટેસ્ટિંગ કરી પછી જ બીજે બનાવવા. ધારો કે સારું લાગે એટલે કહીએ ને આપણે. કહેવાનું ખરી કમ્પ્લીટ બન્યા ખરાબ બન્યા છે કે કમ્પ્લીટ બની સારા જ બને ખરાબ નહીં. એ નહીં મેઠા મરચામાં હોય હું ખરાબ હું કોઈ ના હોય હું લોટ આવે કુબી આવે બસ હા. આપણે થોડી જો આપણે ક્રન્ચી થાય ને ક્રન્ચી ના થાય. એ તો આપણે કહી દઈએ પણ મોડું મેઠું ના કહી દઈએ. તો નિલેશ ઘણું બધું બોલી ગયો. અનિલભાઈ તારીફ કરી હા ને આજો દસુરો વડે લે વડે તો હજી આપણે ચો જવાનું નહીં બેગ નો બેઠો બેઠો મિલ નાટક જવાનું છે. ચો જવાનું બાલ દાઢી કરવા જવું. આવો તો જાતો નહીં આવ્યો નાના કપડા લેવાના છે. કપડા એક લોટ લેતા આવીએ. અંદર જવાનું વહેલા. તમે કેવા લાગતા તો બનાવી દીધું બ્લોગમાં. જય માતાજી. આ તો ગોડા જેવા લાગે. રાતે ભાઈ આવી ગયા છે જોઈ લો. અને એક્ટિવા એઓને વિસનગર લઈ જવાનું ને આપણે. તો સકડો બોલાયો હોય, સકડામાં ભરીને વિસનગર જવાનું હોય. તો માહી મો લલિતને બધા સકડામાં ચડાવીશું. તો જોજો તમે જેટલી ચડાવશું. સકરાની સ્પીડ કેટલી આવે? સ્પીડ તો માપની જ હોય. 30 લઈ ગયા પણ અત્યારે લઈ જઈને રાતે ઘેર પકડીનો મતલબ નહીં. એમ નહીં, અત્યારે હાલ આપણે ભરીને હેડતો જ કરે છે સકરા લગભગ. તો છે એટલો ખરા ગાડી તો હા, પાછી તમે શું આપણે જઈએ 50 કિલોમીટર કેટલા વાગે પહોંચશે અંદાજે? સકડાની તો કોઈ અંદાજ નહીં કહેતો. બાકી તમને 50 સકડો આપણો આવી ગયો જોઈ લ્યો. એ સકડામાં આપણે ભરવાની એક્ટિવા એટલે એસબી ઈ બાઇક. તારા નહીં ચલાવો, તું બાઇક ખાલી ચલાય ભાઈ. સકડામાં દેખાય નહીં તો બાઇક બાઇક ને આપણે બીજા ઓપનિંગમાં જતા હતા તો બાઇક શું ચલાવતો હતો? આવું બાઇક નહીં ચલાવવાનું. જતા એક્ટિવા ચેડે લઈ જાઓ. ચેડે વાતા નાખવું હે બાઇક જો પડી ભાઈ. ચેડે લઈ જાઓ. ચેડે લઈ જાઓ. તો મિત્રો આપણે બતાવીએ. જય માતાજી. મિત્રો જોઈ લો આ રી એક્ટિવા આપણા. નંબર તો કાયદેસર લેવાનો જ છે. ફોન તો કરજો ભાઈ. માધવ આ ભાઈના તારો નંબર હે ને? નિલેશભાઈનો હો. એ તો કાયદેસર લેવો પડે નંબર, તો સવાલ જ નહીં. તો આપણે આવા સકડામ ચડાવીએ. 10 થી લાવજો. સકડામ ચડાવી ફિટ કરજો કે હે સકડામ ચડાવી દે. કમ્પ્લીટ તમારી ગાડી સકડા મળી જાય તો તમે કદાચ હું આપી દઉં. તો સકડામાં ચડાવી દીધું એક્ટિવા જોઈ લો. દોરડું હશે ને આપણા બે સાઈડ મસ્ત મજબૂત બધી દીધું હલે ના. તો આપણે મળીએ હવે. જવાનું બજાર મારા બાલ ઢકી પડવાની. ત્યાંથી ભરતને 2 જણા જવાનું. ભરત આવા તો લઈ લો ને એટલો જ આવ્યું. તો બનાવી બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો. આપણે હેડ બજાર કપડાં લેવા અને
થોડું દાઢી બાડી સેટ કરાવી દઈએ. ભરતસિંહ, હું અને ભોપતના ભાવસિંહને આગળ ઊભા છીએ, તો તેઓને લેવાના છે ચોકડી પરથી. તો આપણે લઈને પછી નીકળીશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. હા વાય આબુ તારે કપડા લેવા આબુ ચમ ના આબુ. તો આપણે મળીએ જો કપડા લેવા જઈએ કણ. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. ભાવ આવી ગયો આપણે. ભાવ હેડ પોપચંગ ગાડીમાં બેસી ગયા છે અને ભાવ આવી ગયો. ચમ શાનો તો આપણે સવારમાં રણુજા જવાનું, એના માટે અમે કપડાં લેવા હેડ્યા. તો તમે કીધું મેં પહેલથી. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. મિત્રો આપણે પહોંચી જાય છીએ લોકેશન ઉપર, બરોબર. પાઉ ભા હું અને ભોપત ને ભરતજી ને બધા, બરોબર. હા, ભરતજી કશું હતો નહીં અને ભોપતજી આ રહ્યા. ભોપતજી કોઈ કેવું તમારે મારા બ્લોગમાં જાણો તું યાર બોલે ભાઈ. જો મારા પેલું આવી ઠંડા પાન ખાવા દઉં, બસ ઠંડા પાન જોવા વાતો મારે જે પેલું એક્સરસાઇઝ કરું છું, મને કોઈને કોંગ્રેચ્યુલેશન જોઈએ નહીં. એવું મેં સવાર બધાને મને કીધું, પણ તું એટલે હું કીધું તું ઝાર લઈને આવ્યો પાછળથી મને ખબર પડી. એવું પડે તમે બધું મને શું ડાઉટ કરવા માંગો ખબર પડતી નહીં. કહી દે કોંગ્રેચ્યુલેશન. આવું સાદું સાદું તને તારા માટે કોંગ્રેચ્યુલેશન રોહિતભાઈ. આજ મને પાર્ટી આવી છે અને અત્યારે ભાવપાનો ધારે નાસ્તો કરાવવાનો. ભરતજી ખાવું ને આપણે નાસ્તો? પનીર ચીલી ખાવાની, ભાવપા ખવડાવવા. હા મારો ભાઈ, મારો આવાજ ખવડાવવા. રોહિત ને પેમેન્ટ નહીં આવ્યું. રોહિત ને પેમેન્ટ આવશે ને ગોળે માતાજી જોગન ખવડાવી દીધું. બસ આ તમારે ભાવપાને એક ફોર્મ થયું એના માટે. ઓકે તો મિત્રો અમારા પનીર ચીલી મારો ભાઈ ખવડાવ્યો. ભરત જવું આપણે મળીએ કપડાની અંદર બતાવીશું. જય માતાજી. ડાલા મમ્મી બે ભાઈઓ. ડાલા તમે કેન્સલ કરી. હરી કોઈ નહીં, મારા બનાવવાનો. હરી બનાવશે આપણે આર્યું વ્હાઈટ લઈ લઈએ. એસી વાળું નવું આવ્યું. એસી વાળું લાયા કીધા આવી ગયું ડાલુ ભાઈ. ઓવા મળે નથી એટલે પાવ તને જે યોગ લાગે તે આ સારું જ છે. ભરત લાગશે, એક નંબર લાગશે. મારો ડિસ્પ્લે આ સાઈડ સ્ટાર્ટિંગ ચટુ નાખવાનું, બોલવા પડે ના બોલવાનું નહીં. આપણે જે બોલીએ છે થોડું ખાવું પડે. બાલ કપાવવાનું આપણે થોડું કોમેડી કરીએ. તો મિત્રો આ ભાઈને હું ઓળખતો નહીં. શું નામ? ખબર નહીં. તો મિત્રો આપણે મળીએ કપડાં બપડા લઈને કમ્પ્લીટ કરીને, બરોબર. હજી આપણે ઘણી જગ્યાએ જવાનું હોય તો બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જોઈ લો આપણે કપડા લઈ લીધા, બૂટ લઈ લીધા, બધું લઈ લીધું. કોણ અમે બે જણા? તમે કોઈ નહીં સવાર અમે લગે લગે બે જણાને ખાધું હોય. આપણે કોઈ વધારે ખાધું નહીં. વરસાદ લાયા હતા તો આપણે હવે નીકળીએ. હવે ભરે પાઉભા ચીલ્લી ખાવા લઈ જઈએ. ચાલો સારી જગ્યાએ ઓર્ડર આવજો. મળીએ. તો જય માતાજી મિત્રો, અમે બધા એક જેવા ભેગા થઈ ગયા પાછા બાલ કપાવા માટે. રાતના વાગે 11. જો આ ઓવન તો ઓળખતા છો. દિલો આવી ગયો, કાળિયા અને ભાઉ, પોપત, રક્કી અને હું. તો જો બેસી ગયો વહેલા વહેલા આવી. રાતના 12 વાગ્યા હે. જુઓ
એક આ બેઠો, એક પેલા ભૂપતસિંહ બેઠા, ભાવ બેઠા, હવે રાતના બાલ કપાવા આવ્યા છે. હેરાન કર્યા યાદ તો ચેતનભાઈ. હેર સ્ટાઈલ મસ્ત હો ઈલા, હારી બાર કપાવી, સાઈડમાં બાલ નહીં. એ ભૂપત કપાયા તો પેલા વન સાઈડ કપાઈ દે, એક સાઈડ. એક ભાગ લે, જો આ તું ઓળે તું. શરીર પ્રમાણે તોડી નાખે. તોડી યાર. કપાવાના હે? બાલ જીત નહીં. તાર તો કમ્પ્લીટ બાર કાટ મરાવવાનો ખાલી. આ દિલાન કાપા ને એવા ઉભા કરવા છે આપડા. શું કરે સીધો નહીં એટલા આ વાલ મસ્ત લાગે. તો રાતના 12 વાગ્યાથી બધા મોજ કરાવે. દિલાની હેર સ્ટાઈલ તમે જોઈ શકો. જોરદાર, મને બહુ ગમી ગઈ છે. તો આ બે જબા છે કેડા પર. આ જગ્યા જ બેસે. તો હવે આપણે બાલ ઊભા કરાવી. તો વાહ દિલા તારી સ્ટાઇલમાં આવ્યો એટલે બાલ ને ના એવું ચાલ મારા. બાલ યાર की टाइप में कपाया ये अब तक दिया बाबा तक दी. અરે મારા બાલ જો ને બાલ જો. દિલાના હારા છૂટ થાય પણ ભાવ ઉભા તમે ખોટા કરાયા યાર. તમે આપણે બકરા જેવા લાગો યાર. તો મિત્રો કાલ કપડો બોલો પહેરશે ને સેટ થાય. અમે તો રાતના 1 વાગ્યો હો, હજી બાલ જુઓ, હજી આ બાલ સેટિંગ કરાવે. બાલ કાળા નહીં કરાવવા, ધોળાઈ જાય. મારે કેટલી વાર હે વાહ ભાઈ વાહ, क्या हाल है. खूब જ કેવા લાગે તા ભાઈ બના બાલ. હીરો જેવો લાગે. બિયાલ તો મને માર તો આ બિયાલ એનો હતો. જોરદાર લાગે. એ તો હવે કપડા બપડા કાલ તો શર્ટ નવું લાવ્યા બેસ્યો એટલે 1 નંબર લાગશે એવું. શું વાત કરી. હા કશું વાંધો નહીં, મારો ભાઈ છે. આપણે બે એક જ જેવા. કલ્લુ ખાઈ લેવા દો, પાવ ભરા દે કોણ. ખાઈ આવ્યો છું. કાકા સોપડી ખાવાનું. અલ્યા ભાઈ મારે કેટલી વાર આવી યાર. બાલ ને કપાવવાની જરૂર પડી યાર. મારા કપાવાય તો આપણે હજી બાકી એ આ પાણી બોટલ કોણ પીવો ને આપણે. તો મળીએ. કપાઈ વપાઈ બાલ કપાઈ જોવું કેવું લાગ્યો. તો જય માતાજી મિત્રો. અમારા ભાવભા જુઓ શું કરે હારી, થોડું થવાનું. તો ભાવ ખરેખર ભાવભા તમારો વર્ષ એ રણમાં જવાનું, બાબાની સેવા કરવા જવાનું, ખોટા વધારે કાળા થઈ જાઓ તમે. દિલા ખેંકી યાર, તું તો કે યાર પૂર્વાભાઈ જોવા એ હાલ લાગતા નહીં. ના તો જો બીજે લાગે. એમને બીજે પડી જાય. એમને કાળો તો એટલો લેવાનો તો બીજે ધોળો અડીએ ધોળો નહીં જાય. પણ ઓન એવું તો શું થાય કે ભૂત ત્યારે ધોળો થવા આના માંડે. ભાઈએ બિહાર દીધો. હે ભાઈએ બિહાર દીધો. જીવ બળે તો ભૂપતસિંહને જીવ બળે તો ભાવ પર તો ધોળા કરવા માટે બિહાર દીધા જોઈ લો. ગરદન કોણ પેલા ઓશનના જે ડોકા રે ડોકા બોલા. વાસુ દત્તી નહીં. મોડીને કહે માતાજી વહી જતી રહી અરે વાંધો થઈ પડતો આ શેર શેર હતા. એવું કરો પણ ઢોકા માટે. તો જુઓ મિત્રો, આ તો લગાવે આપણે શાંતિથી. આપણે તો નહીં લગાવું, આપણે તો મજા નહીં આવે. તો હું રવા દઉં. ભાવ બધું લાગે બળે ભાવ નહીં પડતું ખરેખર. માતાજી આ ચમ બાજી રહ્યું તમે. શું બાજી રહ્યું? આ જગ્યા ચમ રાજી પીડા થઈ ગઈ. પીળા થઈ હા ભૂરા થઈ જાય ભૂરા મગજ વાળા? ના ખબર છે અમને. તમાર દાઢુનું થોબડું ફાટી ગયું એટલે ના અમારું પેક છે પેટ. હમ
તો મિત્રો હવે આપણે મળીએ. જય માતાજી, ગુડ નાઇટ.